વેલકમ ટુ માય ચેનલ JMSC સૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન. આજે આપણે NMMS ક્વિઝ ધોરણ 7 વિજ્ઞાનનું ચેપ્ટર 2 પ્રાણીઓમાં પોષણની અંદરથી 50 પ્રશ્નોની ક્વિઝ આપણે આજે કરવાના છે. તો સમય ન બગાડતા આપણે શરૂ કરીએ. પહેલો પ્રશ્ન, અજગરની ખોરાક લેવાની પદ્ધતિ નીચેના પૈકી કઈ છે? ચાવવું, ચૂસવું, વાગોર વૂકો કે પકડીને કરી જવું? જવાબ આવશે પકડીને કરી જવું. 2, મુખ ગુહામાં ખોરાકના કયા ઘટકની પાચનની શરૂઆત થાય છે? તો જવાબ શું આવશે? સ્ટાર્ચ. તો શરૂઆતમાં શેનું પાચન થાય? સ્ટાર્ચ હોય એનું પાચન થાય છે. 3, જીભનું ટેરવું કયો સ્વાદ જલ્દી પારખે છે? ખાટો, ખારો, કડવો કે ગળ્યો? તો જવાબ આવશે ગળ્યો. જઠરમાં શાનું અંશતઃ પાચન થાય છે? સ્ટાર્ચ, ચરબી, પ્રોટીન, સેલ્યુલોઝ? તો જવાબ આવશે પ્રોટીન. નીચેના પૈકી જટિલ પદાર્થ કયો છે? ગ્લુકોઝ, સ્ટાર્ચ, પાણી કે એમિનો એસિડ? જવાબ આવશે સ્ટાર્ચ. 6, કયા અવયવોમાં કાર્બોદિત, ચરબી અને પ્રોટીનનું પાચન થઈ સરળ પદાર્થોમાં રૂપાંતર થાય છે? મોટું આંતરડું, અન્નનળી, જઠર, નાનું આંતરડું? જવાબ આવશે નાનું આંતરડું. 7, પ્રોટીનનું પાચન થઈ કયો સરળ પદાર્થ બને છે? તો ગ્લુકોઝ, સેલ્યુલોઝ, ફેટી એસિડ કે એમિનો એસિડ? જવાબ આવશે એમિનો એસિડ. 8, રસાંકુરો એટલે કે શોષણ કેન્દ્રો ક્યાં આવેલા હોય છે? જઠરમાં, નાના આંતરડામાં, મોટા આંતરડામાં કે અન્નનળીમાં? તો જવાબ આવશે નાના આંતરડામાં. 9, કયા અવયવોમાં પાચક રસો ઉત્પન્ન થતા નથી? લાળ ગ્રંથિ, જઠરમાં, નાના આંતરડામાં કે મોટા આંતરડામાં? તો જવાબ આવશે મોટા આંતરડામાં. 10, નીચેનામાંથી કયું પ્રાણી સેલ્યુલોઝનું પાચન કરી શકે છે? મનુષ્ય, કૂતરો, ગાય કે બિલાડી? તો જવાબ આવશે ગાય. 11, કયું પ્રાણી કેલ્શિયમ કાર્બોનેટથી બનેલા સખત કવચથી આવૃત પ્રાણીઓને ખાય છે? તારા માછલી, અમીબા, હમિંગબર્ડ કે સાપ? તો જવાબ આવશે તારા માછલી. 12, લિપિડનું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે? જઠર, મોં, નાના આંતરડા કે મોટા આંતરડા? જવાબ આવશે નાના આંતરડામાં. 13, અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે ખાલી જગ્યામાં થાય છે? જઠર, અન્નનળી, નાના આંતરડા કે મોટા આંતરડા? તો જવાબ આવશે મોટા આંતરડા. 14, બાળકોના દુધિયા દોંતમાં કયા પ્રકારના દોંતનો સમાવેશ થતો નથી? છેદક દાંત, રાક્ષી દાંત, અગ્ર દાંત કે મોટી દાંત? તો જવાબ આવશે મોટી દાંત. 15, આપણા શરીરમાં થતી પાચનની ક્રિયામાં સ્ટાર્ચનું કયા સ્વરૂપમાં રૂપાંતર થાય છે? ગ્લુકોઝ, સેલ્યુલોઝ, એમિનો એસિડ કે ફેટી એસિડ? તો જવાબ આવશે ગ્લુકોઝ. 16, આપણે કયા કાર્બોદિત પદાર્થનું પાચન કરી શકતા નથી? સ્ટાર્ચ, સેલ્યુલોઝ, શર્કરા કે માલ્ટોઝ? તો જવાબ આવશે સેલ્યુલોઝ. 17, અમીબા ખોરાકના કણને શાના વડે પકડે છે? દાંત, અન્નધાની, ખોટા પગ કે કોષ કેન્દ્ર? તો જવાબ આવશે ખોટા પગ. 18, શરીરનો એકમાત્ર કયો પાચક રસ છે જે સ્વતંત્ર અંગમાં હંગામી એટલે કે થોડા સમય માટે સંગ્રહ પામે છે? પિત્તરસ, લાળ રસ, આંતરરસ કે જઠર રસ? તો જવાબ આવશે પિત્તરસ. 19, કેટલાક પ્રાણીઓ ખાલી જગ્યા તથા ખાલી જગ્યા બંને ખાય છે? પાંદડા લાકડા, વનસ્પતિ પ્રાણીઓ, લીલ પાંદડા કે ફૂલ લાકડા? તો જવાબ આવશે વનસ્પતિ તથા
પ્રાણીઓ. 20 તારા માછલી ખાલી જગ્યાથી બનેલા સખત કવચથી આવરિત પ્રાણીઓને આરોગે છે. કેલ્શિયમ કાર્બોનેટ બાયકાર્બોનેટ, કેલ્શિયમ કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ, કેલ્શિયમ કાર્બોનેટ. જવાબ આવશે કેલ્શિયમ કાર્બોનેટ. 21 તારા માછલી પોતાના જઠરનો ભાગ ખાલી જગ્યા દ્વારા બહાર કાઢીને નરમ પ્રાણીને ખાય છે. અન્નનળી, મોં, શ્વાસનળી કે આંતરડું? તો જવાબ આવશે મોં. 22 ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? નાનું આંતરડું, મોં, મોટું આંતરડું કે આંતરડું? તો જવાબ આવશે મોં. 23 દરેક દાંતના મૂળ એ ખાલી જગ્યામાં અલગ ખાડામાં હોય છે. મુખ ગુહા, દાઢ, પેઢા કે જડબા? તો દાંત છે એની અંદર હોય છે ભાઈ પેઢાની અંદર. જવાબ આવશે પેઢા. 24 ખોરાક ચીરવા અને ફાડવા માટે વપરાતા દાંતની સંખ્યા ખાલી જગ્યા? તો ચીરવા અને ફાડવા વપરાતા કેટલા દાંતની સંખ્યા કેટલી છે? 4. 25 નીચેના જડબામાં અગ્ર દાઢની સંખ્યા જણાવો. ફક્ત નીચેનું જડબું હોય એની અંદર અગ્ર દાઢ કેટલી હોય? જવાબ આવશે એની અંદર પણ 4. ખોરાક ચાવવા અને ભરડવા માટે વપરાતા દાંતની સંખ્યા ખાલી જગ્યા છે? 4, 8, 10, 20. જવાબ આવશે 20. તો ઉપર નીચે બંને દાઢની ગણતરી અગ્ર દાઢ અને પશ્વ દાઢ એ રીતે ગણતરી કરશો એટલે કેટલા થશે? 20. 27 ખાલી જગ્યાએ મુખ ગુહાના પાછળના તળિયે જોડાયેલ માસલ અંગ છે? દાંત, મોં, જઠર, જીભ? તો જવાબ આવશે જીભ. 28 અન્નનળી ગળામાં થઈને ખાલી જગ્યામાં પ્રવેશે છે? મોં, જઠર, નાના આંતરડા કે મોટા આંતરડા? જેમાં આવશે જવાબ જઠર. 29 જઠર એક છેડેથી ખાલી જગ્યા દ્વારા ખોરાક લે છે અને બીજા છેડે ખાલી જગ્યામાં ખુલે છે. અન્નનળી મોટા આંતરડા, અન્નનળી મોં, અન્નનળી અથવા નાના આંતરડા, મોં, અન્નનળી? તો જવાબ આવશે જઠર એક છેડેથી અન્નનળીથી લે છે અને બીજા છેડે મોટા આંતરડામાં ખુલે છે એટલે જવાબ આવશે એ. 30 નાનું આંતરડું ખાલી જગ્યા મીટર લોબું હોય છે? 0.75, 65, 75 કે 7.5? તો જવાબ આવશે 7.5. 31 નાનું આંતરડું ખાલી જગ્યા અને ખાલી જગ્યાના સ્ત્રાવો મેળવે છે? યકૃત, સ્વાદુપિંડ, મોટું આંતરડું અને સ્વાદુપિંડ, જઠર, સ્વાદુપિંડ, જઠરને યકૃત? તો જવાબ આવશે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવો મેળવે છે. 32 કોષોમાં ગ્લુકોઝ ખાલી જગ્યા દ્વારા તૂટે છે અને ખાલી જગ્યા અને પાણી ઉત્પન્ન થાય છે તથા શક્તિ છૂટી પડે છે. મિથેન કાર્બન, ઓક્સિજન કાર્બન મોનોક્સાઇડ, ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ, મિથેનને નાઇટ્રોજન? તો જવાબ આવશે ઓક્સિજન. તો ગ્લુકોઝ છે ઓક્સિજન દ્વારા તૂટે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય. 33 ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? પ્રકાશ સંશ્લેષણ, પાચન, અંતઃગ્રહણ કે બાષ્પીભવન? જવાબ આવશે પાચન. નીચેનામાંથી કયું પ્રાણી ખોરાકને ઘરી જાય છે? મધમાખી, અજગર, કીડી કે હમિંગબર્ડ? તો ચોથામાં જવાબ આવશે 34માં અજગર. 35 નીચેનામાંથી કોણ ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિને આધારે અલગ પડે છે? જૂ, હમિંગબર્ડ, મચ્છર કે કીડી? જવાબ આવશે કીડી. બધા હમિંગબર્ડ, જૂ અને મચ્છર ચૂસીને ખોરાક લે છે. 36
તારા માછલી કયા પદાર્થના બનેલા સખત કવચથી આવૃત હોય છે? એમોનિયા કાર્બોનેટ, સોડિયમ કાર્બોનેટ, કેલ્શિયમ કાર્બોનેટ કે એક પણ નહીં? તો જવાબ આવશે કેલ્શિયમ કાર્બોનેટ. 37. ખોરાકને શરીરની અંદર લેવાની પદ્ધતિને શું કહેવાય છે? વાગોરવું, અભિશોષણ, પ્રકાશ સંશ્લેષણ કે અંતઃગ્રહણ? જવાબ આવશે અંતઃગ્રહણ. 38. વેદવંશીના પ્રથમ સમૂહના દાંત પડવાની શરૂઆત થઈ ચૂકી છે, તો તેની અંદાજિત ઉંમર કેટલી હશે? 3 થી 4 વર્ષ, 5 થી 6 વર્ષ, 4 થી 5 વર્ષ, 6 થી 8 વર્ષ? જવાબ આવશે 6 થી 8 વર્ષ. 39. શૈશવકાળ દરમિયાન વિકાસ પામતા દોતને શું કહેવાય? દુધિયા દોત, કાયમી દોત, છેદક દોત કે રાક્ષી દોત? તો જવાબ આવશે દુધિયા દોત. 40. તમે સફરજનના ટુકડાને બચકું ભરવા માટે કયા દોતનો ઉપયોગ કરશો? દાઢ, અગ્રદાઢ, છેદક દાંત કે રાક્ષી દાંત? જવાબ આવશે છેદક દાંત. 41. ચાવવા અને ભરડવા માટે કયા દોતનો ઉપયોગ થાય છે? દુધિયા દોત, દાઢ, રાક્ષી દોત કે છેદક દાંત? જવાબ આવશે દાઢ. 42. દાંતનો સડો કરતા બેક્ટેરિયા શું મુક્ત કરે છે? શર્કરા, બેઇઝ, એસિડ કે ક્ષાર? તો જવાબ આવશે એસિડ. આપણે દિવસમાં ઓછામાં ઓછું કેટલી વખત બ્રશ કે દાંતણ કરવું જોઈએ? 1, 2, 3 કે 4? તો જવાબ આવશે 2. દિવસમાં ઓછામાં ઓછા 2 વાર દાંતણ કે બ્રશ કરવો જોઈએ. 44. સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતરણ કરવાનું કાર્ય કોનું છે? અન્નનળી, મુખગુહા, લાળ રસ કે રસાંકુરો? જવાબ આવશે લાળ રસ. 45. જીભના સ્વાદ પારખવાના ગુણધર્મને આધારે જીભના અગ્રથી પશ્વ ભાગ તરફ જતા સ્વાદનો સાચો ક્રમ કયો? ખારો, ખાટો, કડવો, ગળ્યો, ગળ્યો, ખાટો, ખારો, કડવો, ગળ્યો, ખારો, ખાટો, કડવો, ખાટો, ગળ્યો, કડવો કે ખારો? તો જવાબ આવશે ગળ્યો, ખારો, ખાટો ને કડવો. એટલે કયો બનશે? સી. 46. જઠરનો આકાર અંગ્રેજીના કયા અક્ષર જેવો છે? વી, ટી, યુ કે ઓ? તો જવાબ આવશે યુ. 47. હું મનુષ્યના પાચન તંત્રમાં આવેલ સૌથી લાંબો અવયવ છું? જઠર, અન્નનળી, મોટું આંતરડું કે નાનું આંતરડું? તો જવાબ આવશે નાનું આંતરડું. 48. ચરબી તો ફેટી એસિડ, પ્રોટીન તો શું જવાબ આવશે? ફેટી એસિડ, એમિનો એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ? તો ચરબી છે ફેટી એસિડ હોય, પ્રોટીન છે એમિનો એસિડ. 49. નીચેનામાંથી કયો પાચન ક્રિયાનો ભાગ નથી? શોષણ, પાચન, વાંગીકરણ કે મળત્યાગ? અહીંયા મળત્યાગ છે, પાચન ક્રિયાનો ભાગ નથી. 50. અમીબામાં ખોરાકનું પાચન શામાં થાય છે? આમાશય, અન્નધાની, અન્નનળી કે કોષ કેન્દ્ર? તો જવાબ આવશે અન્નધાની. તો આજે આપણે ધોરણ 7 વિજ્ઞાનના ચેપ્ટર 2 ની અંદરથી 50 પ્રશ્નોનું સોલ્યુશન કર્યું. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો બીજા મિત્રો સાથે, જેથી એ પણ જોઈ શકે, ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી નવા આવનાર નોટિફિકેશન તમને મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ.